અને હવે રાજ્યમાં વરસાદની વાત કરીએ છીએ। રાજ્યમાં અનરાધાર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે હજુ પણ 24 કલાક રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જી હા, રાજ્યમાં આગામી 24 કલાકમાં ઘણા ભાગોમાં વરસાદની આગાહી છે। આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી છે આગાહી। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી મળશે રાહત। ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે। 22 અને 23મી જુલાઈએ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 2 થી 5મી ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે। બીજી તરફ આજે પણ અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારે વરસાદ થયો। આગામી સમયમાં ચોમાસાની કયા પ્રકારની સ્થિતિ હશે એ જાણવા માટે આપણે આગાહીકાર અંબાલાલ પટેલ પાસે ઉપસ્થિત છીએ। એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું કે કયા પ્રકારનું આગામી જે તાપમાન રહેશે, વરસાદ રહેશે, કયા પ્રકારની સ્થિતિ રહેશે। આપ જણાવો, આગામી સમયમાં કેવો વરસાદ રહેવાનો છે? આપણે સેમી એસ્ટ્રોમીટરોલોજી પ્રમાણે જોઈએ તો આજે પૂનમે વાદળા હોય અને રાત્રે ચંદ્રમાં વાદળામાં હોય તો સારો વરસાદ થાય। આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલી ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ કચ્છના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં લગભગ મધ્યમ સ્તરનો વરસાદ થવાની શક્યતા રહે છે અને સૌરાષ્ટ્રમાં હમણાં કહેર જેવા વરસાદમાંથી રાહત મળતી જણાશે। પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ તેમજ નડિયાદ અને કપડવંજ અને ખેડાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ માફક સ્તરનો વરસાદ થવાની શક્યતા રહેશે। આવડના વલસાડમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક પૂરની સ્થિતિ રહેશે અને આ ઉપરાંત જ્યાં વરસાદ નથી થયો એવા ભાગો જેમ કે બનાસકાંઠાના કેટલાક ભાગો છે, વાવ છે, સિરોહી છે, કાંકરેજ છે, થરાદ છે, તદ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। પરંતુ દાહોદ, લીમખેડા, ગોધરા આ ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ભૌગોલિક કારણસર ટોપોગ્રાફીથી જોઈએ તો ભૌગોલિક પશ્ચિમ ઘાટમાં અત્યારે વરસાદ ભારે પડી રહ્યો છે અને ગ્રહોની દૃષ્ટિએ જોઈએ તો પણ દક્ષિણના ભાગમાં ગ્રહો પ્રભાવી હોવાથી આહવા, વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બિલકુલ, અમદાવાદ, ગાંધીનગરની વાત કરીએ તો જેટલો વરસાદ પડવો જોઈએ એ પ્રમાણેનો વરસાદ નથી પડી રહ્યો। આની પાછળનું કારણ શું ને કેટલા સમયમાં વરસાદ પડશે? પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો વાદળો જે છે રીંછડી વાદળો દોડવા જોઈએ। રીંછડી વાદળો બનતા નથી। આમ છતાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા તારીખ 24 સુધીમાં પડી શકે અને ત્યારબાદ તારીખ 30, 31, 26 થી 31માં પણ વરસાદના યોગો છે અને ઓગસ્ટમાં પણ લગભગ બીજી 3જી ઓગસ્ટે જો ભારે વરસાદ થશે આ અરસામાં અને 7 ઓગસ્ટ, 8 ઓગસ્ટમાં પુનઃ લગભગ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા 2 થી 8 ઓગસ્ટમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। બિલકુલ, તો આગામી સમયમાં ચોમાસા માટે ખૂબ સારા સંકેત છે અને આ સાથે સાથે જ જે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં લોકો હાઈતોબા પોકારી ચૂક્યા છે વરસાદના કારણે, તેમને પણ ક્યાંક રાહત મળે તે પ્રકારની પણ શક્યતા। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।